હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે જવાના છે બહાર, તો મારા બ્લોગમાં બનાવી લેજો. આજે આપણે ક્યાં જવાના તે તમને આગળ બતાવશું. તો હવે આપણે બહાર જઈએ છીએ. આપણી ધનવેલ છે, અહીં તુલસીમાં છે. અને આ સૂર્યનારાયણ છે. નગારો છે પેલાનો. આ બાજુ નવું નિર્માણ થાય છે. બાવળિયાળી દર્શન કરી લીધા છે અને હવે આગળ જાય છે. હવે આગળ આપણા વિડીયામાં બનાવી રહેજો. હવે ક્યાં દર્શન કરાવું તમને તે મારા વિડીયામાં તમે બનાવી રહેજો. જે આપણે આજ દર્શન કરાવવાના છે બધે જાય ત્યાં. આ બાવળિયાળી મંદિર છે, આપણે દર્શન કરીને આવી ગયા છીએ. આપણે પચ્ચમ પહોંચી ગયા છે. પચ્ચમ આપણે દાદાના દર્શન કરી લો બધાય. સુરપુરા દાદાના દર્શન કરી લેજો. આ હોલ છે. આપણે પચ્ચમ સુરાપુરા દાદાના દર્શન કરી લીધા છે અને આપણે આ હોમે છે તે હોલ છે. બે કોર હાથી છે આવા. અને આગળ કરતા તે શંખ પેલા આવે છે. આગળ કરતા શંખ આવે છે. હવે આપણે તમને કેરિયાણી હનુમાન દાદાના દર્શન કરાવશું, તો મારા બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે દાદાના દર્શન કરાવશું તમને. આગળ કરતા તોરણ બાંધેલા સાવા. અહીંથી તોરણ બાંધેલા. અણકોટ ધરેલો છે દાદાને. કેક છે ને અણકોટ છે. અણકોટના દર્શન કરી લેજો બધા. અણકોટના દર્શન કરી લેજો દાદાના. આપણે દાદાના દર્શન કરી લીધા છે. તમે બધા દાદાના દર્શન કરી લેજો. તમે પણ દર્શન કરી લો દાદાના. આ મંદિરની પાછળ આવું છે. આ માણસો અહીંયા ફોટા પાડે છે. એટલે અહીંયા બસે આવે જશે તુલા. બસ આવી છે. બધા બુટમાના દર્શન કરી લેજો. બુટ ભવાનીમાં એટલા ભક્તો છે. મંદિર 2 વાગે ખુલ્લી ગયું છે. 2 વાગે ખુલ્લે મંદિર. આપણે આવ્યા ત્યારે બંધ હતું, અત્યારે ખુલ્લી ગયું 2 વાગે.
ગણપતપરા પહોંચી ગયા છે. આ ગણપતપરાનો ગેટ છે. આ ગણપતપરાનો ગેટ છે અને આ બાજુ વેફર્યું મળે છે. અહીંયા કેળાની વેફર બહુ વધારે મળે છે. આ બાજુ કેળાની વેફર અને આ ગણપત દાદાના ચૂરમાના લાડવા અને મોતીચૂરના લાડવા વેચાય છે પ્રસાદીમાં. ભાવનગરથી આપણે પચ્ચમ ગયા. પચ્ચમથી આપણે કેરિયાણી હનુમાન દાદાના દર્શન કર્યા. પછી ત્યાંથી આપણે ભોળાદ ગયા. ભોળાદ દર્શન કર્યા અને અવણેજ ગયામાં બુટમાના દર્શન કર્યા અને પછી ગણપતપરા ગયા. આપણે ગણપત દાદાના દર્શન કર્યા, વિઘ્ન હર્તાના. અને ગણપત દાદા ગમે એ મંગલ કાર્ય કરવી આપણે ગણપત દાદાની તો પહેલાં જ પૂજા થાય છે. તો આપણે ગણપત દાદાને પણ દર્શન કર્યા અને અત્યારે ઘેરે આવી ગયા અને વાળું કરી લીધું અને હવે હોવાની તૈયારી કરવી છે. તો આ વિડીયોને એન્ડ આપી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.